પાવાગઢ રોડ ઉપર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, અફડાતફડીનો માહોલ. હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં ભયાનક ભીષણ આગ લાગતા અફડાતફડી મચી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા અને સમગ્ર વિસ્તાર ધુમાડાના વલયમાં છવાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારની સવારના સમયે હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા તાત્કાલિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કારણે ગોડાઉનમાં રહેલું મોટું સ્ક્રેપ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ લાગતા એક સાથે મોટો ધડાકો થયો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે અને બનાવની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર અંશતઃ કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. દીપ શાહ, હાલોલ.